હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે આવી ગયા છીએ રાજકોટના લોકમેળામાં. તમને બતાવવા માટે રાજકોટની ફૂલ તૈયારી ચાલુ છે મેળાની. જોઈ શકો છો, જો આ રીતનું છે. આમાં પજક છે, આ પજક ઉતરે છે, ચાલુ થાય છે, ટેસ્ટિંગ થાય છે. આ છે આપણો રાજકોટનો બિગેસ્ટ લોકમેળો. શનિવારે લગભગ રેસકોર્સનું ગ્રાન્ડ ઓપનિંગ. શનિવારે સાંજે ઓપનિંગ થવાનું છે મિત્રો. શનિવારે ઓપનિંગ થઈ જશે. તમારે જો કોઈને શનિવારે આવવું હોય તો આવી શકશો એમ. આ હજી બનાવે છે, આ હજી મેળો બને છે અને હજી ફિટિંગ થાય છે બધું કામ. જોઈ શકો છો, અહીંયા તંબુ ફિટ થયા છે. તંબુ આ છે ચકડોળ, તૈયાર થાય છે હજી, અને તૈયાર થવામાં હજી ટાઈમ લાગશે. આ જોઈ શકો છો, જો આ ચકડોળ છે. જો આ ટોરા ટોરા, આ ટોરા ટોરા પણ હજી ફિટિંગ થાય છે. અમારા એક મિત્ર છે દર્શન ટ્રાવેલ્સ બ્લોગિંગ, એ પણ વિડીયો બનાવે છે. ફૂલ તૈયારી હજી ચાલુ જ છે, હજી બનવામાં જ છે. રાયડું અને ફજક હજી ઘણું બનશે. આ તૈયારી ચાલુ જ છે. જો આ સામાન પડ્યો એનો. જો હજી કેટલા આવા ફજક બને છે ખબર જ નથી. હજી તો આમાં ચાલુ છે કામ. હજી તો આ એક તૈયાર થયું છે, આ છે, પછી આ બે તૈયાર થયા છે. હજી પાછળ છે ને મિત્રો, હજી જો વાં છે, ત્યાં હજી બબે બને છે, હજી ફિટિંગ થાય છે. અહીંયા તમને ઝૂમ કરીને બતાવું. જો હજી ફિટિંગ કામ ચાલુ છે અને હજી બનવામાં વાર લાગશે. હજી ફિટિંગ કામ ચાલુ થાય છે. જોઈ શકો છો કેટલા ઊંચા ઊંચા છે. જો કેટલા ઊંચા ફજક છે. જો તમે જો ફજક ફરે છે, તમને ઝૂમ કરીને બતાવું. ટેસ્ટિંગ થાય છે. જો માણસની સેફટી માટે ટેસ્ટિંગ અત્યારે કરીને ચાલુ કરે છે. કેટલું ઊંચું છે જો મિત્રો. આમાં આટલું ફિટ થાય છે અને રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. એનું ટેસ્ટિંગ ચાલુ છે અત્યારે. આ રાઈડનું ટેસ્ટિંગ ચાલુ છે. આ રાઈડનું બાકી છે. આ જોઈ શકો છો મિત્રો, આ ત્રીજું ટોરા ટોરા છે અને હજી બને છે. હજી એનું ફિટિંગ કામ ચાલુ છે. ત્રીજું ટોરા ટોરા છે આમાં એક મેળાની અંદર. આખા ગુજરાતમાં ક્યાંય આવા ટોરા ટોરા તમને મળશે જ નહીં જોવા. એક સાથે 3-3, 4-4 એક મેળાની અંદર છે. જો આ ફિટિંગ થાય છે. જોઈ શકો છો. આ જોઈ શકો છો મિત્રો, જોઈ લો કેટલી રાઈડો છે આ રાજકોટના લોકમેળાની અંદર.
કેટલી ઊંચી રાઈડું છે, કેટલી રાઈડું છે, ફૂલ ડિટેલ. જો આખા મેળામાં સૌથી ઊંચામાં ઊંચી રાઈડ છે તો આ જોઈ શકો છો. જો ઝૂમિંગ કરીને બતાવું છું, આખા મેળામાં એક જ ઊંચી રાઈડ છે જેની બેસવાની પ્રાઇસ તો હજી નક્કી નથી થઈ, પણ એક ભાઈ અમને મળ્યા હતા, એને પૂછ્યું હતું 100 રૂપિયા. આ નાના બાળકોની રાઈડો છે. નાના બાળકોને બીક લાગતી હોય આમાં બેસી શકે. નાના બાળકો માટેની જો મસ્ત મજાની નાની નાની રાઈડો છે. એની પાછળ મોટા બાળકોની રાઈડો છે. જો છે મોટા બાળકોની રાઈડો છે, આ બાજુ નાની છે. આમાં કપડાના સ્ટોલ, રમકડાના સ્ટોલ, નાસ્તાના સ્ટોલ, આ એના તંબુ લાગેલા છે. સ્ટોલ લાગી ગયા છે. આ સ્ટોલમાં રમકડા એવી બધી વસ્તુ હજી તો તૈયાર થાય છે. બીજી સાઈડ ચાલુ થઈ ગયું છે, હમણાં તમને આગળ બતાવીશ વિડીયોમાં. અહીંયા જોઈ શકો છો મિત્રો, જો આ ડાન્સ સ્ટેજ છે. મેળાની અંદર બાળકોને પણ સિંગર કોઈ આવશે ડાન્સ કરવા માટે, એના માટેનું તંબુ કરેલું છે. આ જોઈ શકો છો જો મિત્રો, હજી કામ ચાલુ જ છે ફિટિંગમાં ને એમાં. હજી તો ઘણી રાઈડો બનવાની બાકી છે. અમે શૂટિંગ કરવા 3 દિવસ 4 દિવસ પહેલાં આવી ગયા છીએ. જો આખો મેળો તમને બતાવું, અહીંથી આખો મેળો આવી જશે. અહીંયા હજી પણ નાના બાળકોની રાઈડું છે ને હજી બને છે. નાના બાળકો માટેની બહુ મસ્ત રાઈડું બનાવી છે. અમારા ઓલા યુટ્યુબર ભાઈ જો એકલામાં વિડીયો બનાવે છે લાઈવ ચાલુ કરીને, એનામાં જ મસ્ત છે. જો સામે દેખાય મોતનો કૂવો, આ બને છે મોતનો કૂવો. જો સ્ટોલ, તંબુ, આ ડીજે ફિટિંગ થાય છે, ડીજે વાગશે. આ એક સામે ગેટ છે. આ મેળાની એક ખાસિયત છે મિત્રો, 5 ગેટ છે. તમે કોઈ પણ ગેટમાંથી આવી શકો, પણ જ્યારે શનિવારે આવશો ને ઓપનિંગમાં, ત્યારે એક જ ગેટ ખુલ્લો હશે, બાકી બધા ગેટ બંધ થઈ જશે. જો અહીંથી આખો મેળો દેખાય મિત્રો. જો હવે તમને બતાવું છું સ્ટોલ. જો અહીંયા ખાવા પીવાનો સ્ટોલ ચાલુ થાય છે. આ છે મોતનો કૂવો બને છે. જો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે મિત્રો. હવે ભાઈ વાહ, મેળો હોય તો આવો ભાઈ, આમાં આવો તો મજા. જો મિત્રો, આ 5મું ટોરાનું કામ ચાલુ છે. 5 ટોરા એક મેળાની અંદર છે. ઓલ ગુજરાતમાં ક્યાંય 5 ટોરા જોવા ન મળે. જો અમારા યુટ્યુબર ભાઈ ભેગા થઈ ગયા અમને. હવે
જો મિત્રો ક્રેનથી કામ ચાલુ છે અહીંયા, ક્રેનથી ઉપાડીને કરે અને ઉપર ફિટિંગ થશે. જો કેટલું ઊંચું છે આ ફજક. આ બાજુના સ્ટોલ છે જે રમકડા માટે, ખાવા પીવાના સ્ટોલ. હજી સામાન આવવાનો બાકી છે. જો આ ખટારા ભરીને માલ આવે છે, તો વિચારો હજી કેટલો માલ આવશે ને કેટલું બનશે એમ. આ ખટારો માલ ઉતારીને ગયો છે, આવા કેટલા ખટારામાં માલ આવે. આ બધા રમકડાના બેટ બોલ, નાના બાળકોના કપડાં, એના માટેના સ્ટોલ તૈયાર થાય છે હજી અહીંયા. આ સ્ટોલ તૈયાર થશે, હજી 2 દિવસનો ટાઈમ છે આમાં. જો અહીંથી બધી રાઈડો દેખાય. જો હજી તો બનવાની બાકી છે રાઈડો. જો અમુક સ્ટોલ ભરાઈ ગયા છે, બતાવી તમને. હાલો જો અહીંયા સ્ટોલિંગનું કામ ચાલુ છે હજી. માણસો અહીંયા જ રહીએ છે ને એને તૈયારી કરે છે બધી. જો સ્ટોલ તૈયાર થઈ ગયા છે, 1-2 સ્ટોલ તમને બતાવી. ભાઈ કમેન્ટ કરીને બતાવજો રાજકોટનો લોકમેળો કોને કોને ગમે છે, જેમાં આવું રાઈડમાં બેસવા માટે કોને કઈ રાઈડમાં બેસવાનું ગમે છે કહેજો. નવા હિંચકા છે, ફજકું છે, 15 થી 16 ફજકું છે, હિંચકા છે, ડિસ્કો રાઈડ. 5 ડિસ્કો રાઈડ છે મિત્રો આ મેળાની અંદર. 5 ડિસ્કો રાઈડ. હજી જો પાછળ ઘણું છે, હજી અહીંયા આપણે બતાવશું તમને. હજી આ જો બેસવા માટે અંદર હજી એમાં સિટિંગ કામ ફિટિંગ બાકી છે. જા પહેલા અંદરના મિત્રો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરજો. જો બીજો મોતનો કૂવો છે. આપણા ગુજરાતના એક જ લોકમેળામાં એવું છે કે જ્યાં 5-5 મોતના કૂવા હોય છે. આ જોઈ શકો છો. જો આ મોતનો કૂવો છે, એક સામે છે, સામે રાઈડ છે, હિંચકા છે. મિત્રો જો જોરશોરથી કામ ચાલુ છે અહીંયા. મેળાની તૈયારી કરવામાં જોરથી કામ ચાલુ છે. શનિવારે ઓપનિંગ છે મિત્રો. જે કોઈને ઓપનિંગમાં આવવું હોય તો શનિવારે 7 વાગે આવી જાજો. તમને એટલી ભીડભાડ નહીં મળે આ મેળામાં શનિવારે, અને તમે મજાથી ફરી શકશો એમ. એન્ટ્રી ગેટ જોવા માટે તૈયાર. હવે તમને બતાવું આગળનો એન્ટ્રી ગેટ.
જોઈ શકો છો જો મિત્રો સામે પોલીસ સેફટી માટેનું બનાવેલું છે. જે કોઈના બાળક કે ખોવાઈ ગયા હોય તો અહીંયા આવીને કમ્પ્લેન્ટ કરે તો અહીંયાથી બોલી શકે, બતાવી શકે. જો આ રાઈડ છે, ડાન્સિંગ રાઈડ છે. આ સામે એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી ગેટ કરીને ત્યાંથી આવવાનું. જોઈ શકો છો મિત્રો બધી રાઈડો. આ વખતે ખૂબ જ જગ્યા આપી છે મેળામાં, જેનાથી માણસને તકલીફ ન પડે, ભીડભાડ ન થાય એના માટે. વાથોળો મારીને કામ કરે છે. જો મિત્રો હવે આપણે વિડીયોને એડિટ કરી છે. કમેન્ટ કરીને જણાવજો અમારો વિડીયો તમને કેવો લાગ્યો. હવે આપણે મળશું તમને 2024 લોકમેળાની ગ્રાન્ડ ઓપનિંગમાં શનિવારે સાંજે. ઓકે, મારા વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. લવ યુ ઓલ.